વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર અને વીટીવી ન્યૂઝના અહેવાલ પછી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। મહારાણા પ્રતાપ ચોક વિસ્તારમાંથી પાણીના નમૂના લેવાયા। સોસાયટીમાં ઘરે ઘરે ફરીને આરોગ્ય વિભાગે પાણીના નમૂના લીધા છે। આરોગ્ય વિભાગની ટીમે લોકોના આરોગ્યની પણ તપાસ કરી। મહારાણા પ્રતાપ ચોક વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો પરેશાન છે। દૂષિત અને ગંદા પાણીથી 40થી વધુ લોકો બીમાર પડ્યા છે। દૂષિત પાણી પીવાના કારણે એક યુવકનું મોત પણ થયું હતું। તો સુરતનો આ મહારાણા પ્રતાપ ચોક વિસ્તાર અને જ્યાં દૂષિત પાણીથી ત્યાંના સ્થાનિકો ત્રાહી ત્રાહી પોકારી ઉઠ્યા હતા અને હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે। ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે એ પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ એ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને સાથે સાથે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। વીટીવી ન્યૂઝે ધારદાર અહેવાલ પ્રસારિત કર્યો હતો। આ વિસ્તારમાં કેટલી સમસ્યા છે પીવાના પાણીને લઈને। દૂષિત પાણી આવી રહ્યું હતું અને એમાં એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે। તો આટલી મોટી ઘટના અને વીટીવી ન્યૂઝે તેનો અહેવાલ ધારદાર રીતે પ્રસારિત કરતા આખરે એસએમસી હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગની ટીમે લોકોના આરોગ્યની પણ તપાસ કરી। લોકોના ઘરે ઘરે જઈને લોકોને તપાસ્યા પણ ખરા અને સાથે સાથે પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, કેટલા સમયથી આ મહારાણા પ્રતાપ ચોક વિસ્તારના સ્થાનિકો એ આ દૂષિત પાણીથી પરેશાન હતા? વીટીવી ન્યૂઝે ધારદાર અહેવાલ પ્રસારિત કર્યો અને હવે ઇમ્પેક્ટ પણ આવ્યું છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ હવે હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી છે। શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, સુરતમાં ગોદાદરા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ નગર જે છે ત્યાં દૂષિત પાણી આવતું હોવાની લાંબા સમયથી ફરિયાદ, એટલે કે 15 દિવસથી ફરિયાદ સ્થાનિક લોકોએ કરી હતી અને ત્યારબાદ જ્યારે પણ ફરિયાદ કરી હતી, જોકે આ ફરિયાદને નજરઅંદાજ કરતા એક યુવકનું 22 વર્ષીય યુવકનું મોત થયું અને 40થી વધુ જે રહીશો જે છે તે બીમાર પડ્યા। કેટલાક 20 થી 25 લોકો આઈસીયુમાં દાખલ કરવા પડ્યા અને આ બાબતની જ્યારે અહેવાલ ગતરોજ વીટીવીની ટીમે અહીં આવીને લોકોની વાત જાણીને પ્રસારિત કર્યો હતો અને હવે મનપાની ટીમ તાબડતોબ અહીં આવીને કામગીરી શરૂ કરી દીધી છે। આજે વહેલી સવારથી મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથેની ટીમ અહીં પહોંચી હતી અને એક એમ્બ્યુલન્સ જે છે તે એમ્બ્યુલન્સને પણ અહીં સોસાયટીની બહાર સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે અને સોસાયટીના તમામ જે રહીશો જે છે તે તમામનું ચેકિંગ કરવામાં આવ્યું છે, હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યો છે। જે પાણી જે છે તેના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને આખું આ રીતે કામગીરી જે છે તે એકાએક મનપા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। વીટીવીના આ અહેવાલ બાદ હાલ આ તમામ કામગીરી અત્યારે કરાઈ રહી છે। જે રીતની અત્યારે ફરી એક વખત તમને કામગીરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જે મનપાની આરોગ્યની ટીમ અહીં સ્ટેન્ડ બાય કરી દીધી છે અને અહીં આવી છે। જે અત્યારે જોઈ શકાય છે કે ઉચ્ચ અધિકારીઓ પણ હાલ અહીં વિઝિટ કરીને રવાના થયા છે। તમામ જે લોકો જે છે તે પણ હાલ અહીં વિઝિટ કરીને રવાના થયા છે। સાથે સાથે મનપાની ટીમ છે તે અત્યારે ઘરે ઘરે જઈને લોકોનું ચેક કરી રહી છે, હેલ્થ ચેકઅપ કરી રહી છે, પાણીના સેમ્પલ લઈ રહી છે। તે રીતની કામગીરી હાલ અહીં જોવા મળી રહી છે। અત્યારે સ્થાનિક લોકો છે તેઓની સાથે વાત કરીશું। બેન, અહીં મનપાની ટીમ આવી છે આજે, શા માટે, શું કહેશો? મહાનગરપાલિકાની ટીમ આજે અહીં આવી છે, શું શું કરી ગઈ તમારી, શા માટે? જે રીતે મહાનગરપાલિકાની ટીમ અહીં આવી છે, અહીં કામગીરી કરી રહી છે, ભાઈ મહાનગરપાલિકાની ટીમ આજે અહીંયા આવીને શા માટે, શું કામગીરી કરી રહી છે? આ લોકો કાલે મીડિયા વાળા આવ્યા હતા, એ આ લોકોને જોઈને ગભરાયા, એના પછી આજે આવ્યા હતા, સાહેબ આવ્યા અને બધા જોઈ લીધું, અત્યારે કામ ચાલુ કર્યું। આ લોકો મીડિયાથી આ લોકોને ડર લાગ્યો, એના પછી આજે કામ કરે છે। એના પછી કોઈ આવ્યા નથી સાહેબ, ત્યારે પણ આ ભાઈ એક્સપાયર થઈ ગયા ત્યારે પણ કોઈ આવ્યા નથી। બિલકુલ, એટલે જે રીતે અત્યારે જોઈ શકાય છે સુરતના આ ગોડાદરા મહારાણા પ્રતાપ નગરની સોસાયટી છે ત્યાં 20 થી 25 લોકો આઈસીયુમાં દાખલ થયા અને બાકીના 40 જેટલા લોકોથી વધુ જે છે તે અહીં સારવાર અપાઈ રહી છે અને દૂષિત પાણીને લઈને બીમાર પડ્યા હોવાની વાત છતાં તમામ જે રહીશો જે છે તેઓનું અત્યારે હેલ્થ ચેકઅપ કરાઈ રહ્યું છે અને મનપાની ટીમ એકાએક આજે દોડતી થઈ છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। વધુ ન્યૂઝ અપડેટ માટે આપ